પૃથ્વી માથે રામને એમ છે મારે આ આવી ગયું ને આ આપણું કામ બગાડશે શું એટલે આમ ઠેકાણે કરો પેલો શું શું હવે જો વાલીને ન માર્યો હોત તો શું થયું હોત તો ઈ રાવણને મારવાના પ્રોજેક્ટમાં ક્યાંક ને હળી કર્યો શું રાવણ એને લાલચ આપીને કાબુ કર્યો હોત એ મોટા મોટા ખબર 2 દેશ વચ્ચે ષડયંત્ર રચાયા આવું કાંક ને કાંક બનવાની સંભાવના હતી ઈ રામને ખબર હતી કે આ નેગેટિવ માણસ છે એટલે આને ગમે તે હળી કરવા કોક ને કોક કરશે અને આ વેચાઈ જશે આ વેચાઈ એટલે આને વેચાય ને કરતા આને ઠેકાણે કરી નાખો પણ રાવણ ચાલાક હતો ને એ બધું કરી શકે કામ વધી ગયા ને ખોટું ખોટું કામ વધી ગયા ને કરતા આને ઘરે કરો રવાનો કરો એમ થવું તો પડે ને નહીં એને શું ના આવે થવું પડે એવું નથી એને કાં તો આગળ જવું તો એને પોઝિટિવ થવું પડે અને જો ન થવું તો એને એમ નહીં કે તું હરપુર જા અને પોઝિટિવ થઈ જા બસ એની ઈચ્છાની વાત બધી સત્તા તમને જ હે તમને નેગેટિવ રહેવું હોય તો તમે નેગેટિવ જ રહ્યો તમને કોઈ એમ ન કહે કે તમે પોઝિટિવ થાવ હરુભરું શું તમારે શું ના આવે શું હા એજન્ડા હે